હેલો એવરીવન, વેલકમ બેક. તો આપણે ચેપ્ટર નંબર 2 ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ વોટર એ આગળ કરતા હતા. અને ગયા લેક્ચરમાં આપણે પાણીમાં રહેલી અશુદ્ધિઓ, બરાબર ને, એના વિશે ડિસ્કસ કરી લીધું હતું. મીન્સ કે એના વિશે ડિસ્કસ કરતા હતા. ઓકે, તો એમાંથી પાણીમાં રહેલી અશુદ્ધિઓ હોય એના 3 ટાઈપ્સ હોય છે, બરાબર. એક તો છે કે ફિઝિકલ, એક કેમિકલ અને બાયોલોજિકલ. એમાંથી જે ફિઝિકલ ટાઈપ્સ હોય કે પાણીમાં રહેલી અશુદ્ધિ કે ફિઝિકલ ઇમ્પ્યોરિટીઝ, એના વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે લોકો કે કેમિકલ ઇમ્પ્યોરિટીઝ હશે, બરાબર ને, કે કેમિકલી જે અશુદ્ધિઓ હશે, કેમિકલ અશુદ્ધિઓ એના વિશે, અને બાયોલોજિકલ અશુદ્ધિઓ છે એના વિશે ડિસ્કસ કરવાનું છે, રાઈટ. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, સો કેમિકલ. ઓકે ને, કેમિકલ અશુદ્ધિઓ. તો પાણી છે એનામાં કેવા કેવા પ્રકારની કેમિકલ ઇમ્પ્યોરિટીઝ કે કેમિકલ અશુદ્ધિઓ રહેલી છે એના વિશે જોઈએ. તો એના ફક્ત નામ આપેલા છે સ્લાઇડમાં, કે ટોટલ સોલિડ હોય, મીન્સ કે એક તો ડિસોલ્વ થયેલા, એની અંદર ભળી ગયેલા, અને સસ્પેન્ડેડ, મીન્સ કે ખાલી આપણને પહેલાં પણ વાત કરી હતી સસ્પેન્ડેડ વિશે, કે ખાલી ફક્ત દેખાતા હોય આપણે નરી આંખે એવા. ઓકે, તો એવા ટોટલ સોલિડ્સ છે. પછી નેક્સ્ટ છે ક્લોરાઇડ્સ, હાર્ડનેસ, પીએચ, આલ્કલિનિટી, એસિડિટી, નાઇટ્રોજન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ, મેટલ એન્ડ અધર કેમિકલ સબસ્ટન્સ, અને ડિસોલ્વડ ગેસીસ. ઓકે, આ તો જસ્ટ એન્ડલિસ્ટ આપણે કે નામ કહી શકાય કે આટલી કેમિકલ અશુદ્ધિઓ છે એ વોટરમાં હોય છે, રાઈટ. તો હવે આ બધી અશુદ્ધિઓ છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ટોટલ સોલિડ. ઓકે, તો શું છે કે સસ્પેન્ડેડ એઝ વેલ એઝ ડિસોલ્વડ સોલિડ્સ. તો ડિસોલ્વડ સોલિડ્સ તો મેં તમને પહેલાં પણ કીધું કે સસ્પેન્ડેડ મીન્સ કે જે આપણે નરી આંખે દેખાતા હોય કે પત્તા છે કે કોઈ ડાળીઓ છે કે એવું બધું, એને સસ્પેન્ડેડ કહીશું. અને ડિસોલ્વડ મીન્સ કે પાણીમાં ભળી ગયેલા હોય, કે જેમ કે રેતી છે, માટી છે, એ પાણીમાં ભળી જાય ને, તો એવા સોલિડ્સ, બરાબર. તો સસ્પેન્ડેડ એઝ વેલ એઝ ડિસોલ્વડ સોલિડ્સ કે ટોટલ સોલિડ્સમાં એ વસ્તુ આવે, બરાબર ને, કે પાણીમાં જે અશુદ્ધિઓ આવી રીતના રહેલી હોય તે. તો પરમિસિબલ લિમિટ છે એને શું છે કે 500 ppm એન્ડ 1000 ppm ઇન કેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ યુઝ. ઓકે, એટલે પરમિસિબલ મતલબ કે આપણે પાણી છે એટલે કેટલા ટાઈપની નહીં, પણ આમ કેટલી આવી અશુદ્ધિઓ હોય, ટોટલ સોલિડવાળી અશુદ્ધિઓ, તો એ પાણી આપણે યુઝ કરી શકીએ. તો એની છે કે પીપીએમમાં મેઝર કરવામાં આવે. ઓકે, તો 500 થી 1000 ppm જેટલી હોય ને, તો એને આપણે ઇન્ડસ્ટ્રીયલ યુઝ તરીકે એ પાણી છે એને વાપરી શકીએ છીએ. ઓકે, વોટર ઇઝ ફિલ્ટરેડ થ્રુ અ ફાઇન ફિલ્ટર પેપર. ઓકે, વોટરની છે કે ફાઇન ફિલ્ટર પેપર હોય, ફાઇન એટલે કે એકદમ ઝીણું જે ફિલ્ટર પેપર હશે એનામાંથી ફિલ્ટર કરવામાં આવે છે. અને કે મટીરિયલ રિટેન ઓન અ ફિલ્ટર ઇઝ ડ્રાયડ એન્ડ વેટેડ. અને કે પછી ફિલ્ટર આપણે પાણીને ફિલ્ટર કરી લઈએ, રાઈટ. અને એના પછી કે જે પાણી પેલું બચે ને, પાણી નહીં પણ શું કહેવાય, પાણીને ફિલ્ટર કરી લીધું તો જેટલું ચોખ્ખું પાણી હતું એ શું કહેવાય, એ બહાર નીકળી ગયું. અને પછી ફિલ્ટર પેપર પર જે સસ્પેન્ડેડ પેલા પાર્ટિકલ્સ કે જે બચે ને અશુદ્ધિઓ, તેને શું કરવામાં આવે છે કે સૂકવવામાં આવે છે, અને પછી છે એનું વેઇટ કરવામાં આવે છે. ઓકે, તો ઇનડાયરેક્ટલી મેઝર્ડ બાય કન્ડક્ટિવિટી મીટર. અને એને છે કે કન્ડક્ટિવિટી મીટરથી, અને ઇનડાયરેક્ટલી આપણે પહેલે શું કહેવાય ફિઝિકલમાં વાત કરી હતી કે આપણે કન્ડક્ટિવિટી મીટર છે તેનાથી પણ શું કહેવાય કે કરંટ પાસ કરીને જાણી શકીએ છીએ કે કેટલી અશુદ્ધિઓ છે, રાઈટ. તો ઓકે, તો આ થઈ ગયું ટોટલ સોલિડ્સ. ઓકે, તો હવે નેક્સ્ટ વન જોઈએ. તો નેક્સ્ટ વન છે એ ક્લોરાઇડ્સ છે. ઓકે, તો પાણીમાં છે કે જનરલી NaCl મીન્સ કે મીઠાના સ્વરૂપમાં છે એ ક્લોરાઇડ્સ રહેતા હોય છે, કે ડ્યુ ટુ લીચિંગ ઓફ મરીન સેડિમેન્ટરી ડિપોઝિટ્સ, પોલ્યુશન ફ્રોમ સી વોટર, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડોમેસ્ટિક વોટર. એટલે કે જે શું કહેવાય કે મરીન પાણી મીન્સ કે દરિયાના પાણીનું જે લીચિંગ એટલે કે સેડિમેન્ટરી એટલે કાંપ હોય ને, એ ભેગું થઈ જતું હોય છે, રાઈટ. તો એનામાં છે આવા કે શું કહેવાય NaCl છે, એના NaClના ક્લોરાઇડ્સ એ છે અવેલેબલ હોય છે. તો એ છે સી વોટર છે કે ઇન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટિક વોટરને છે એ નુકસાન પહોંચાડે છે, બરાબર, પોલ્યુટ કરે છે. હવે 250 મિલીગ્રામ પર લિટર પરમિસિબલ લિમિટ છે. એટલે કે આપણને વોટર યુઝ કરવું છે તો 250 મિલીગ્રામ પર લિટર જેટલું ક્લોરાઇડ હોય કોઈ પણ,
NaCl છે કે MgCl છે કે કોઈ પણ, તો એટલું છે એટલા પ્રમાણમાં હોય તો ચાલે. ઓકે, કે એની લિમિટ છે કે એટલા પ્રમાણમાં હોય તો આપણે એને યુઝ કરી શકીએ છીએ. કે હાઈ ક્વોલિટી ઓફ ક્લોરાઇડ ઇન્ડિકેટ પોલ્યુશન ઓફ વોટર ડ્યુ ટુ સેવરેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, રાઈટ. તો હવે જો ક્લોરાઇડની ક્વોન્ટિટી છે એ વધારે પ્રમાણમાં હશે તો એ પોલ્યુટ થયેલું વોટર હશે, બરાબર. એને આપણે વોટર પોલ્યુશન કહીએ છીએ સીવેજથી અથવા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટથી. કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એ આપણે પાણીમાં નાખી દીધું તો એના લીધે ક્લોરાઇડ્સને પાણીમાં ગયા, બરાબર ને. તો વોટર છે એ પોલ્યુટ થઈ ગયું, ઓકે, દૂષિત થઈ ગયું વોટર, ઓકે ને. કે એટલે ક્લોરાઇડ્સ છે હાઈ એટલે કે ઘણા વધારે પ્રમાણમાં હોય તો એને આપણે લોકો એને પ્રદૂષિત વોટર છે એવું કહીશું, ઓકે ને. ડિટરમાઇન બાય ટાઇટ્રેશન વિથ સ્ટાન્ડર્ડ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન યુઝિંગ પોટેશિયમ ડાયક્રોમેટ, ઓકે. તો શું કહે છે કે ટાઇટ્રેશનથી આપણે આ ક્લોરાઇડ્સ છે એની જાણ કરી શકીએ છીએ. કે આપણે માપવું તો પડે ને કે કેટલું ક્લોરાઇડ છે કે એ પ્રમાણે. તો આપણે છે કે ટાઇટ્રેશન છે એ હવે એક કેમિકલ એક્સપેરિમેન્ટ આવે છે કે તમને લોકોને ખબર નહીં, તમને લોકોને કદાચ નહીં આવ્યું હોય, ડિપ્લોમાવાળા છો એટલે. બાકી આપણે કેમિસ્ટ્રીમાં છે ને એ આવે છે કે શું કહેવાય કે પિંક કલરનું પાણી હોય અને આપણે વ્હાઇટ કલરનું પાણી હોય એને આપણે શું કહેવાય ટાઇટ્રેશન કરતા જઈએ, એનામાં જે બીજા બેઝિક તત્વો છે એ મિક્સ કરતા જઈએ અને પછી એનો રંગ પિંક કલરનો આવે, બરાબર. કે એવું ટાઇટ્રેશન એક એક્સપેરિમેન્ટ છે કે જેનાથી આપણે કેમિકલ્સની ખબર પાડી શકીએ છીએ કે કયું કેમિકલ એનામાં હાજર છે, બરાબર ને. તો એ ક્લોરાઇડ્સ છે એ પણ આપણે એના વિશે આપણને જાણવું હોય કે ક્લોરાઇડ્સ અવેલેબલ છે કે નહીં અથવા કેટલા પ્રમાણમાં અવેલેબલ છે, તો આવી રીતના આપણે ટાઇટ્રેશન કરીને જાણી શકીએ છીએ, ઓકે. નેક્સ્ટ વન છે હાર્ડનેસ, બરાબર ને. કે કેટલું હાર્ડ છે વોટર. તો કઝ્ડ બાય મીન્સ કે હાર્ડનેસ છે એ શું કામ આવે છે, તો બાયકાર્બોનેટ્સ, કાર્બોનેટ્સ, સલ્ફેટ્સ, ક્લોરાઇડ્સ એન્ડ નાઇટ્રેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ, આ બધા છે એના લીધે પાણીમાં છે એ હાર્ડનેસ આવતી હોય છે, રાઈટ. પ્રિવેન્ટ્સ ધ ફોર્મેશન ઓફ અ શોપ ફોર્મેશન. તો આપણે શું કહેવાય છે કે પ્રિવેન્ટ ધ ફોર્મેશન ઓફ શોપ ફોર્મેશન એટલે કે પ્રિવેન્ટ કરે છે આપણે સોપ એટલે સાબુ બનાવીએ ને એનામાં આ બધું હાર્ડનેસ ને એવું બધું આવે, બરાબર ને. તમે કદાચ ભણ્યું હશે આગળ સાબુ બનાવવાની પદ્ધતિ 10મા ધોરણમાં ને આવે છે, તો એ છે એને ઇફેક્ટ કરે છે, બરાબર. પછી 2 ટાઈપ્સ એટલે કે જે હાર્ડનેસ છે એના 2 ટાઈપ્સ છે, ઓકે. તો કયા તો ટેમ્પરરી એન્ડ પરમાનન્ટ કહી શકીએ આપણે. તો ટેમ્પરરી છે એનામાં શું છે કે ટેમ્પરરી અથવા તો કાર્બોનેટ હાર્ડનેસ અને પરમાનન્ટ ઓર નોન કાર્બોનેટ હાર્ડનેસ, રાઈટ. કે હાર્ડનેસ છે એના 2 ટાઈપ્સ છે આવી રીતના, પરમાનન્ટ એન્ડ ટેમ્પરરી, ઓકે. તો જે ટેમ્પરરી છે એને કાર્બોનેટ હાર્ડનેસ કહેવાય અને જે પરમાનન્ટ છે ને નોન કાર્બોનેટ હાર્ડનેસ કહેવાય, ઓકે. આ એક ઇન્ફોર્મેટિવ નોલેજ છે કે હવે કે જે ટેમ્પરરી ડ્યુ ટુ કાર્બોનેટ્સ એન્ડ બાયકાર્બોનેટ્સ ઓફ Ca એન્ડ Mg એટલે કે Ca એન્ડ Mgના જે કાર્બોનેટ એન્ડ બાયકાર્બોનેટ હોય છે એના લીધે છે કે ટેમ્પરરી હાર્ડનેસ આવે છે પાણીમાં, રાઈટ. અને પરમાનન્ટ છે એટલે પરમાનન્ટ શું કામ આવતી હોય છે, એનામાં પણ Ca એન્ડ Mg કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે પણ એના ટેમ્પરરી શું કામ આવે છે જુઓ, કાર્બોનેટ એન્ડ બાયકાર્બોનેટના લીધે. પણ હવે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે સલ્ફેટ્સ, ક્લોરાઇડ્સ અને નાઇટ્રેટ પ્રેઝન્ટ હોય પાણીમાં તો એના લીધે છે પરમાનન્ટ હાર્ડનેસ આવતી હોય છે, રાઈટ. એ 2 વસ્તુ બહુ જરૂરી યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. કે ટેમ્પરરી અને પરમાનન્ટ છે એ બંને કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના લીધે જ આવે છે, પણ કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે કાર્બોનેટ એન્ડ બાયકાર્બોનેટ હોય એના લીધે ટેમ્પરરી આવે છે અને એ લોકોના જે સલ્ફેટ્સ, ક્લોરાઇડ્સ અને નાઇટ્રેટ્સ હોય એના લીધે છે એ પરમાનન્ટ હાર્ડનેસ આવે છે, રાઈટ. તો આગળ વધીએ તો છે કે હાર્ડનેસ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન ppm એટલે કે આપણે પેલું એકમ કહીએ ને યુનિટ, તો હાર્ડનેસને છે ને કે ppmમાં મેઝર કરવામાં અથવા ppmમાં દર્શાવવામાં આવે છે, ઓકે. પછી કે 75 ppm કન્સાઇડર એઝ સોફ્ટ એટલે કે જો 75 ppm સુધી હોય હાર્ડનેસ તો એને સોફ્ટ માનવામાં આવે છે અને 200 ppm આર કન્સાઇડર એઝ હાર્ડ એટલે કે 200 ppm જો હાર્ડનેસ હોય તો એને હાર્ડ વોટર માનવામાં આવે છે, રાઈટ. હવે અંડરગ્રાઉન્ડ વોટર
હાર્ડર ધેન સરફેસ વોટર, એટલે કે જે અંડરગ્રાઉન્ડ વોટર રહેલું છે. અને લાસ્ટ પોઈન્ટ પર એ જ છે કે ગ્રાઉન્ડ વોટર ઇઝ મોર હાર્ડર ધેન સરફેસ વોટર. ઓકે, કે ગ્રાઉન્ડ વોટર છે એનામાં આ શું કહેવાય કે કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા બધા મિનરલ્સના જે આ કાર્બોનેટ, સલ્ફેટ છે એ ભળેલા હોય છે, તો એ વધારે હાર્ડર બને છે, બરાબર, વધારે હાર્ડ હોય છે. અને સરફેસ પર રહેલું પાણી છે એમાં તો આપણે પહેલાં પણ વાત કરી હતી એવી રીતના કે છે ને તે ખાલી એમ શું કહેવાય આવા કોઈ મિનરલ્સ છે એ ભળી મિક્સ થયેલા ના હોય, રાઈટ, કે કોઈ છે પહેલાં એવા સસ્પેન્ડેડ મટીરિયલ્સ જ હોય તો એના લીધે એ સોફ્ટ હોય, અને કે જે ગ્રાઉન્ડ વોટર છે એ હાર્ડ હશે, બરાબર. પછી ડિટરમાઇન્ડ બાય વર્સાનેટ મેથડ. ઓકે, વર્સાનેટ મેથડ એટલે કે આ હાર્ડનેસ છે એ આપણે કેવી રીતના મેઝર કરી શકીએ, એને આપણે કેવી રીતના પહેલું શું કહેવાય કે કેવી રીતના એને ડિટરમાઇન કરશું, તો ડિટરમાઇન્ડ બાય અ વર્સેનેટ મેથડ યુઝિંગ EDTA સોલ્યુશન. ઓકે, કે EDTA સોલ્યુશન છે એ આવી કેમિકલ કોઈ પ્રોસેસ હોતી હશે કે EDTA સોલ્યુશન વાપરી ફોર ટાઇટ્રેશન એન્ડ એરિયોક્રોમ બ્લેક ટી એઝ ઇન્ડિકેટર, એટલે ઇન્ડિકેટર માટે એરિયોક્રોમ બ્લેક ટી વાપરવામાં આવે છે, રાઈટ. એટલે કે આ બસ આ ટાઇટ્રેશનની જ પ્રોસેસ છે. મેં તમને કીધું ને કે આપણે કોઈ પણ કેમિકલ પ્રેઝન્ટ છે કે નહીં એ જાણવા માટે આપણે ટાઇટ્રેશન કરતા હોઈએ છીએ આ કેમિસ્ટ્રીમાં, રાઈટ. તો એના પ્રમાણે આનામાં પણ આપણે હાર્ડનેસ મેજર કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ વન pH. ઓકે, pH વિશે તમે બધાએ સાંભળ્યું હશે કે રેસિપ્રોકલ ઓફ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન, એટલે કે રેસિપ્રોકલ મીન્સ કે વ્યસ્ત હોય, બરાબર. 1/H+ હોય હાઇડ્રોજન આયનનો મતલબ શું થાય કે H+ ઓર H- કે એવું, બરાબર ને, કે પ્લસ માઇનસમાં મૂકેલા હોય એમ તો એને આપણે આયન કહીએ છીએ. તો જે હાઇડ્રોજન આયન છે એનું રેસિપ્રોકલ મીન્સ કે ઊંધું આપણે વ્યસ્ત કરી દઈએ તો એને pH કહેવામાં આવે છે. ઓકે, ઇન્ડિકેટર ઓફ એસિડિટી એન્ડ આલ્કલિટી ઓફ વોટર, એટલે કે વોટર છે એ એસિડિક છે કે બેઝિક છે, બરાબર, એનું ઇન્ડિકેટર છે. મીન્સ કે એ આપણને બતાવે છે કે ઇન્ડિકેટર મીન્સ ઇન્ડિકેટ કરે છે, ઓકે, બતાવે છે કે એ પેલું છે એ વોટર છે એ એસિડિક છે કે બેઝિક છે. હવે જો કે એસિડિક વોટર એટલે કે જો એની pH છે એ તમને બધાને આ બધું બહુ બેઝિક છે. આ તો કે આપણને 10th બી આવી ગયું છે કે એસિડિક વોટર એટલે કે 0 થી 7 સુધી pH હોય તો એને આપણે એસિડિક કહીશું, બરાબર. પછી આલ્કલાઇન વોટર મીન્સ કે આપણે એને બેઝિક પણ કહી શકીએ અથવા આલ્કલાઇન પણ કહી શકીએ. તો જે છે કે 7 થી 14 હશે તો એને આપણે બેઝિક કહીશું. અને ન્યુટ્રલ વોટર છે એ 7. ઓકે, કે વોટરની pH છે જો 0 થી 7 વચ્ચે હશે અથવા 0 થી 7 વચ્ચે હશે તો એને આપણે એસિડિક કહીશું. 7 થી 14 વચ્ચે હશે તો એને આપણે બેઝિક કહીશું. ઓકે, અને ન્યુટ્રલ વોટર મીન્સ કે 7 હશે તો આને આપણે ન્યુટ્રલ વોટર કહીશું. ઓકે, મેઝર્ડ ઇન pH મીટર, આવી રીતનું જે જો બતાવેલું છે કે આવું એક pH મીટર જેવું હોય છે તો એનાથી આપણે શું કહેવાય કે pH છે એ મેઝર કરી શકીએ છીએ, બરાબર. કે અને પરમિસિબલ લિમિટ 6.5 to 7.5, એટલે જે વોટર આપણે યુઝેબલ હોય મીન્સ કે આપણને વાપરવા માટે લિમિટ છે એ શું કે 6.5 થી 7.5 જેટલી એની લિમિટ હોવી જોઈએ. ઓકે, હવે શું થાય છે કે આટલું ના હોય અને એસિડિક વોટર કઝિસ કોરોસન, અને એટલે કે મીન્સ કે 0 થી 7 વચ્ચે હોય એટલે કે આપણે 6.5 કરતાં ઓછું કે એવું એસિડિક વોટર વાપરીએ, બરાબર ને, ઓછી pH વાળું, તો એ કોરોઝન મીન્સ કે કાટ લાગવાની ક્ષમતા છે એનામાં વધારે હોય છે. ઓકે ને, કે એ વોટર છે એનાથી બહુ જલ્દી કાટ લાગી જાય છે. અને આલ્કલાઇન કઝિસ સેડિમેન્ટેશન ડિપોઝિટ મીન્સ કે સેડિમેન્ટેશન ડિપોઝિટ એટલે કે જે બધો કાંપ હોય એનું ડિપોઝિટ મીન્સ બેઝિક વોટર આવું આલ્કલાઇન વોટર વાપરવામાં આવે તો જે બધું કાંપ છે એ એક જગ્યાએ ભેગો થઈ જાય છે, રાઈટ. એમાં એવી ક્ષમતા હોય છે કે એ એવું કરી શકે. તો આપણે આ એસિડિક અને બેઝિક વોટર વચ્ચેનું પેલું છે કે pH આ પ્રમાણે વેરી થાય છે. ઓકે ને, હવે છે આલ્કલિનિટી મીન્સ કે આલ્કલિનિટી. ઓકે, એટલે કે pH પરથી જ આપણને ખબર પડે કે pH જો 7 થી 14 વચ્ચે હોય તો એ આલ્કલાઇન છે મીન્સ કે બેઝિક છે, રાઈટ. તો
આ વસ્તુ છે. હવે આલ્કલિનિટી એને ડિટેલમાં ડિસ્કસ કરીએ તો એ શેનાથી વોટરમાં શેના લીધે જે બેઝિકતા કે જેને આલ્કલિનિટી કહેવામાં આવે છે એ શું કામ આવે છે, તો કોઝ્ડ બાય કાર્બોનેટ્સ. ઓકે, કાર્બોનેટ્સ, બાયકાર્બોનેટ્સ અને હાઇડ્રોક્સાઇડ ઓફ NaCl&Mg, સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે હાઇડ્રોક્સાઇડ છે, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ હોય છે, એના લીધે આલ્કલિનિટી છે એ પ્રોડ્યુસ થાય છે. ઓકે, અને વોટરમાં એક્સેસિવ આલ્કલિનિટી કોઝિસ બિટર ટેસ્ટ. ઓકે, કે બહુ ખરાબ એવું બિટર ટેસ્ટ છે એ પાણીમાં લઈ આવે છે. સેડિમેન્ટેશન ડિપોઝિટ ઇન પાઇપ. ઓકે ને, કે પાઇપમાં પાણી વહેતું હોય તો હવે જે કાપ છે એને બધાને છે કે પાઇપમાં બેસાડી નાખે છે, એટલે જે પાઇપલાઇન હોય એ ચોપ થઈ જાય અમુક વખત, બરાબર ને. એટલે આવું આલ્કલી વોટર હોય તો એના લીધે આપણને આવી રીતના નુકસાન થાય છે. તો હવે કે છે કે એક્સપ્રેસ્ડ ઇન ટર્મ ઓફ મિલીગ્રામ પર લીટર, એટલે એનો એકમ છે એ મિલીગ્રામ પર લીટર, એટલે એને એવી રીતના દર્શાવવામાં આવે છે. ઓકે, determined by titrating the sample against standard acid H2SO4 using methyl orange indicator. એટલે કે મિથાઇલ ઓરેન્જ એઝ અ ઇન્ડિકેટર યુઝ કરીને ફરી પાછું આપણે ટાઇટ્રેશન કરવું પડે છે કે આલ્કલીને જાણવા માટે પણ, કે આલ્કલી કેટલું છે, કયું છે એ જાણવા માટે આપણને ટાઇટ્રેશન કરવું પડે છે. ઓકે, હવે એસિડિટી છે તો એ પણ આપણે પીએચ પરથી કે 0 થી ને 7 વચ્ચે હશે તો એને આપણે એસિડ કહીશું, બરાબર ને, કે પાણીની એસિડિટી છે એ વધારે છે. તો ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ મિનરલ એસિડ, એટલે કે એવા કોઈ એસિડિક મિનરલ અવેલેબલ હોય પાણીમાં, એના લીધે ફ્રી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફેટ્સ ઓફ આયર્ન એન્ડ એલ્યુમિનિયમ ઇન વોટર. એટલે કે આ બધું જો પાણીમાં અવેલેબલ હોય અથવા તો પાણીમાં ક્યાંથી આવી જાય તો એના લીધે પાણી છે એ એસિડિક બની જાય છે, રાઈટ. પછી એક્સપ્રેસ્ડ આ પણ જો આલ્કલિટી છે એ આનામાં મેઝર થતી હોય કે Mg/L, તો આ પણ છે કે મિલીગ્રામ પર લીટર ઓફ કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર ને. તો આ પણ એનામાં જ એક્સપ્રેસ થાય છે. આ છે એ આનો એસિડિક અને બેઝિકતા છે એ બંનેનો એકમ સેમ જ છે. ઓકે, તો ડિટરમાઇન્ડ બાય ટાઇટ્રેશન વિથ સ્ટાન્ડર્ડ. ઓકે ને, એવા સ્ટાન્ડર્ડ પહેલાં છે કે સ્ટાન્ડર્ડ આપણે બેઝિક મટીરિયલ હોય એનો યુઝ કરીને આપણે ટાઇટ્રેશન કરી અને એસિડિટી પણ મેઝર કરી શકીએ છીએ કે કેટલું પાણી છે એ એસિડિક છે અથવા તો કયું એસિડ છે એનામાં અવેલેબલ છે. એના માટે પણ આપણે ટાઇટ્રેશનનો યુઝ કરશું. ટાઇટ્રેશન વિશે મેં વાત કરી આગળ, તો એ પ્રમાણે એ એક કેમિકલ પેલું શું કહેવાય એક્સપેરિમેન્ટ છે, રાઈટ. એન્ડ નેક્સ્ટ આવે છે નાઇટ્રોજન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. તો કે પાણી કે છે એનામાં ઘણી વખત નાઇટ્રોજન અને એના કમ્પોનન્ટ્સ હોય છે. કમ્પોનન્ટ્સ મીન્સ કે નાઇટ્રોજનથી બનેલા જે પહેલાં હોય છે એ પણ અવેલેબલ હોય છે. તો પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજન ઇન્ડિકેટ્સ પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક એટલે કાર્બનિક મેટર હોય, એટલે કાર્બનિક તત્વો છે. નાઇટ્રોજનની પ્રેઝન્સ શું સૂચવે છે કે એવા કે પાણીમાં છે એવા કાર્બનિક તત્વો પણ અવેલેબલ છે, રાઈટ. તો અકર્સ એઝ અ ફ્રી એમોનિયા, ઓર્ગેનિક નાઇટ્રોજન, નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ. ઓકે, કે આવી નાઇટ્રેટ્સ છે, નાઇટ્રાઇટ્સ છે, ઓર્ગેનિક નાઇટ્રોજન છે, આ બધા સ્વરૂપે છે એ અકર મીન્સ કે એ પાણીમાં જાય છે, બરાબર ને, પાણીમાં જોવા મળે છે નાઇટ્રોજન અને આ કમ્પાઉન્ડ્સ, રાઈટ. તો હવે આગળ વધીએ તો કે છે મેટલ્સ એન્ડ અધર કેમિકલ સબસ્ટેન્સ. તો અમુક જે મેટલ્સ હોય છે, બરાબર ને, આયર્ન છે કે મેગ્નેશિયમ છે, લેડ છે, એ બધા પણ અમુક વખત પાણીમાં અવેલેબલ હોય છે. તો મેટલ્સ એન્ડ અધર કેમિકલ સબસ્ટેન્સ, તો Fe છે, Mn છે, Cu, Pb, લેડ છે, Cd, Cr છે, S છે, આર્સેનિક, F છે, એક્સેટ્રા પ્રેઝન્ટ ઇન વોટર. એટલે કે મેં તમને કીધું એવી રીતના કે એ પણ વોટરમાં પ્રેઝન્ટ હોય છે. ઓકે, ધ અમાઉન્ટ શુડ બી અંડર પરમિસિબલ લિમિટ. એટલે કે જો કે એની પરમિસિબલ લિમિટ સુધી હોય તો વાંધો નથી, બરાબર ને. તો એ પાણી આપણે યુઝફુલ મતલબ યુઝ કરી શકીએ એવું હોય છે. પણ જો એ લિમિટ કરતાં વધારે હોય તો પછી એને આપણે બહાર કાઢવું પડે કે પાણીનું ટ્રીટમેન્ટ કરવું પડે, બરાબર ને. કે અમાઉન્ટ શુડ બી અંડર પરમિસિબલ લિમિટ, એટલે કે પરમિસિબલ લિમિટ સુધી હોય તો ત્યાં સુધી વાંધો નથી. તો હવે આપણે Fe એન્ડ Mn વિશે, આયર્ન છે ને મેગ્નેશિયમ વિશે જોઈએ. તો એને એ લોકો લિમિટ કહે છે કે શું કહે છે, શુડ નોટ એક્સીડ
0.3 ppm and 0.05 ppm in public water supply respectively. એટલે કે આપણે જે પબ્લિક માટે વોટર સપ્લાય કરવાનું છે બરાબર ને, પાણી પુરવઠા સ્કીમ છે એના દ્વારા, તો એના માટે 0.3 ppm થી કરીને 0.05 ppm વચ્ચે હોવું જોઈએ, એનાથી વધારે એક્સિડ છે એ ના થવું જોઈએ. ઓકે, ઇમ્પાર્ટ કલર ઓફ ધ વોટર એટલે છે કે વોટર આવી રીતના આયર્ન અને મેગ્નેશિયમ જો તેનામાં અવેલેબલ હોય ને, મેગ્નેશિયમ નહીં Mn છે, ઓકે હા Mn છે, તો એ અવેલેબલ હોય વોટરમાં તો એ છે એક વોટરને એક કલર આપી દે છે, બરાબર, કલર આપે છે. મેગ્નેશિયમ નથી, Mn છે. ખબર નહીં Mg ને મેગ્નેશિયમ કહેવાય, Mn ને તો ખ્યાલ નથી, મને યાદ નથી અત્યારે. હવે નેક્સ્ટ લઈએ તો ફ્લોરાઇડ. ઓકે, કે લેસ ધેન 0.8 થી 1 ppm causes dental caries due to formation of cavity. એટલે કે જો હવે 0.8 થી 1 ppm ની અંદર મીન્સ એના કરતાં નીચું હશે, લેસ ધેન હશે, તો એ છે ને તે આપણા દાંત છે એનામાં ડેન્ટલ કેવિટી પ્રોડ્યુસ કરશે, બરાબર ને. અને હાયર ધેન 1.5 ppm causes skeleton ફ્લોરોસિસ. ઓકે, કે સ્કેલેટન મીન્સ કે જે હાડકા આપણું જે પેલું છે ને કંકાળ આપણું જેને કહેવાય ને હાડકા, એનામાં પ્રોબ્લેમ, એના ઉપર ઇફેક્ટ કરે છે, રાઈટ. તો કે લિમિટ શુડ બી, એટલે કે આપણને આ ફ્લોરાઇડ માટેની લિમિટ છે એ કેટલી છે, તો 1 થી કરીને 1.5 ppm. ઓકે, કે 0.8 અથવા 1 ppm કરતાં નાનું હશે તો એ છે કે ડેન્ટલ કેવિટીઝ છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. તો તમને બતાવું તો આ પ્રમાણે છે કે જો ડેન્ટલ કેવિટીઝ આવી રીતના છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. અને જો જે 1 ppm 1.5 ppm છે એના કરતાં વધારે હશે તો આવી રીતના સ્કેલેટન મીન્સ કે હાડકામાં પ્રોબ્લેમ ઊભી કરશે. તો ફ્લોરાઇડ છે એના માટેનું જે બેસ્ટ આપણે ઓલું કહી શકીએ કે લિમિટ છે એ છે 1 થી 1.5. ઓકે, એટલું હોય તો આપણે યુઝ કરીએ તો કાંઈ વાંધો આવશે નહીં પાણીમાં, એટલા પ્રમાણમાં ફ્લોરાઇડ હશે તો. ઓકે ને. હવે ડિસોલ્વડ ગેસીસ, બરાબર, કે ડિસોલ્વ ગેસીસ વિશે આપણે પહેલાં વાત કરી હતી કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આપણું જે વાતાવરણ હોય છે એનામાં ગેસીસ અવેલેબલ હોય છે. ઓકે, તો એને પાણી સાથે છે કે જ્યારે વરસાદ પડતો હોય તો પાણી સાથે મિક્સ થઈ જાય છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો ડિસોલ્વડ ઓક્સિજન હોય છે, પછી કાર્બન ડાયોક્સાઇડ કે જે આપણે શું કહેવાય શ્વસન મારફતે છોડતા હોઈએ છીએ એ પણ પાણીમાં ભળી જ જતું હોય છે. પછી હાઇડ્રોજન સલ્ફાઇડ છે. ઓકે, તો શું કહેવાય ડિસોલ્વડ ઓક્સિજન છે ફ્રોમ, તો એ ક્યાંથી આવે છે કે ઓક્સિજન છે એ પાણીમાં ક્યાંથી મિક્સ થાય છે, તો ફ્રોમ એટમોસ્ફિયર. ઓકે, એટમોસ્ફિયર મીન્સ કે વાતાવરણ છે એનામાંથી પાણીમાં મિક્સ થાય છે, ઓર ડ્યુ ટુ એક્ટિવિટી ઓફ આલ્ગી મીન્સ કે લીલ હોય, આપણે જેને કહી શકીએ પ્રોપર ભાષામાં લીલ, કે એની જે એક્ટિવિટી હોય છે એનામાંથી અમુક વખત ઓક્સિજન નીકળતું હોય છે તો એ પણ છે પાણીમાં મિક્સ થઈ જાય છે. ઓકે, કે ડિસોલ્વડ ઓક્સિજન રિલેટેડ ટુ ટેમ્પરેચર, એટલે કે તે ડિપેન્ડ કરે છે રિલેટેડ ટુ ટેમ્પરેચર, એટલે ટેમ્પરેચર સાથે રિલેટ કરે છે. હવે જો હાઈ ટેમ્પરેચર છે તો ડિસોલ્વડ ઓક્સિજનનું પ્રમાણ છે એ લો હોવું જોઈએ, રાઈટ. હમણાં તમે આગળ જોશો કે મિનિમમ 4 મિલીગ્રામ પર લીટર નેસેસરી ફોર ફિશ, એટલે કે જે ફિશ હોય પાણીમાં રહેલી, પોન્ડ્સ છે કે કોઈ પણ નદી તળાવમાં રહેલી ફિશ હોય છે એના માટે આ 4 મિલીગ્રામ પર લીટર જેટલું છે એ ડિસોલ્વડ ઓક્સિજન છે એ જરૂરી છે, રાઈટ. એટ 20 ડિગ્રી સેલ્સિયસ, કે હવે જો 20 ડિગ્રી જેટલું તાપમાન હોય તો 9.2 મિલીગ્રામ પર લીટર, અને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો 7.6 મિલીગ્રામ પર લીટર જેટલા ડિસોલ્વડ ઓક્સિજનની જરૂર પડે છે. તો પહેલાં જ કીધું ને કે જેમ ટેમ્પરેચર હાઈ હશે એમ ડિસોલ્વડ ઓક્સિજન ઓછો જોઈશે, બરાબર ને. તો જુઓ કે 30 છે તો 7.6 છે, જ્યારે 20 છે તો 9.2, એટલે કે વધારે છે. ઓકે, જેમ ટેમ્પરેચર વધે છે એમ ડિસોલ્વડ ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટે છે. ઓકે, હવે મોર ડિસોલ્વડ ઓક્સિજન ઇન્ક્રીઝ કોરોઝિવિટી. ઓકે, કોરોઝિવિટી એટલે કોરોઝન હોય છે કે આપણે જો પાણીમાં છે એ વધારે પ્રમાણમાં પણ ઓક્સિજન ડિસોલ્વ થયેલું હોય મીન્સ મિક્સ થયેલું હોય તો એ પણ છે એ કાટ લાગવાના, એ પાણીના લીધે કાટ લાગવાના ચાન્સીસ છે એ વધી શકે છે, રાઈટ. તો આગળ જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ. તો ઓબ્વિયસલી
ડિસોલ્ડ ફ્રોમ છે એટમોસ્ફિયર, કે એટમોસ્ફિયરથી ડિસોલ્વ મિક્સ થાય છે. ફ્રોમ ડીકમ્પોઝિંગ ઓર્ગેનિક મેટર, એટલે એવા કાર્બનિક તત્વો હોય બરાબર ને, એનું ડીકમ્પોઝન મીન્સ કે એનું ખવાણ થતું જાય બરાબર, તો એના લીધે પણ છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય છે એનામાંથી પણ, તો એ પણ છે એ વોટરમાં ભળી જાય છે. ઓકે, તો હાયર કાર્બન ડાયોક્સાઇડ મેક્સ વોટર એસિડિક, સો કોરોઝિવિટી ઇન્ક્રીઝ. ઓકે ને, કે હવે જો કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ હાઈ થઈ જાય, મીન્સ કે એનું પ્રમાણ છે એ વધી જાય, તો છે ને વોટરને એસિડિક બનાવી દે છે અને એના લીધે કોરોઝિવિટી છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. અને હાયર CO2 ઇમ્પાર્ટ્સ ટેસ્ટ એન્ડ ઓર્ડર, એટલે કે જો પ્રમાણમાં વધારે CO2 વોટરમાં અવેલેબલ હોય તો એ એને પ્રદાન કરે છે, વોટરને આપે છે એક ટેસ્ટ અને ગંધ કહી શકાય, ઓર્ડર એ. ઓકે, હવે ઇટ્સ ટાઈમ ટુ H2S. H2S પણ એક ગેસ જ છે કે ફાઉન્ડ ઇન ગ્રાઉન્ડ વોટર. ઓકે, કે એ છે હવે શું કહેવાય કે આ કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, તો એટમોસ્ફિયરમાં અવેલેબલ હતા, પણ આ H2S છે એ ગ્રાઉન્ડ વોટરમાં શું કહેવાય ગ્રાઉન્ડ વોટરમાં આપણને જોવા મળે છે, એટલે ગ્રાઉન્ડમાંથી જતું હશે, રાઈટ, કે પ્રોડ્યુસ્ડ બાય રિડક્શન ઓફ સલ્ફેટ ઓર બાય ડીકમ્પોઝિશન ઓફ અ ઓર્ગેનિક મેટર. એટલે કે ઓર્ગેનિક મેટર મેં તમને પહેલાં આનામાં કાર્બન ડાયોક્સાઇડ જેમ ઉત્પન્ન થાય છે કે કાર્બનિક તત્વો હોય એનું ખવાણ થતું જાય બરાબર ને, તો એનામાંથી પણ જે શું કહેવાય કે H2S છે એ ઉત્પન્ન થાય છે, H2S ગેસ, અને આ સલ્ફેટ છે એનું જે જમીનમાં હોય એનું રિડક્શન થતું જાય બરાબર ને, એના લીધે પણ H2S ગેસ ઉત્પન્ન થાય છે, તો એ જનરલી છે કે ગ્રાઉન્ડ વોટરમાં જોવા મળે છે. ઓકે, ઇટ પ્રેઝન્ટ ગીવ્સ રોટન એગ સ્મેલ, એટલે રોટન એગ સ્મેલ, એગની જેવી સ્મેલ હોય એના જેવી છે એ સ્મેલ આપણને આપે છે, એવી સ્મેલ એને આવે છે બરાબર, કે જો H2S ગેસ છે એ વોટરમાં અવેલેબલ હોય તો. ઓકે, સો અહીંયા કને છે આપણે લોકો કમ્પ્લીટ કરીએ છીએ આ પેલી કેમિકલ ઇમ્પ્યોરિટીઝ બરાબર ને, કે કેમિકલ અશુદ્ધિઓ છે એ અહીંયા કને પૂરી થાય છે. હવે છે બાયોલોજિકલ ક્વોલિટી પેરામીટર્સ, મીન્સ કે બાયોલોજિકલી કેવી કેવી અશુદ્ધિઓ હોય છે બરાબર ને, કે કેવી કેવી બાયોલોજિકલ વાળી અશુદ્ધિ હોય છે એ આપણે જોઈએ. તો થાઉઝન્ડ્સ ઓફ બાયોલોજિકલ સ્પીસીસ ફાઉન્ડ ઓન વોટર સોર્સ. ઓકે, કે ઘણા જ બધા હજારોની સંખ્યામાં પહેલાં નાના નાના જીવાણુઓ હોય, બાયોલોજિકલ સ્પીસીસ જેને કહી શકાય કે માઇક્રોનિઝમ્સ કે એ બધા છે એ અવેલેબલ હોય છે. ઓકે ને, કે આનામાં વોટરમાં હજારોની સંખ્યામાં, રાઈટ, કે બાયોલોજિકલ સ્પીસીસ આપણે જેને કહીએ નાના નાના જીવાણુઓ. તો એનું છે એના વિશે તમને વધારે કાંઈ નથી આવતું, તમારી બુકમાં પણ છે, તમને એના વિશે ખાલી છે કે જે એના નામ છે એ જ યાદ રાખવાના છે કે કયા કયા ટાઈપના જે આવા બાયોલોજિકલ સ્પીસીસ છે એ વોટરની અંદર અવેલેબલ હોય છે બરાબર ને. તો ફાયટોપ પ્લેન્કટોન એવું છે નામ, ફાયટોપ્લેન્કટન, ડાયાટોમ, ડાયનોફ્લેગલેટ. ઓકે, ડાયનોફ્લેગલેટ આવું છે, આ તમારી બુકમાં નથી એટલે નહીં યાદ રાખવું તો ચાલશે, પણ આ એક એક્ઝામ્પલ છે કે આવા સ્પીસીસ છે એ અવેલેબલ હોય છે. પછી ઝૂપ્લેક્ટોન છે, વોટર પ્લાન્ટ, વોટર ઇન્સેક્ટ, વોટરની અંદર નાના નાના ઇન્સેક્ટ રહેલા હોય એ, પ્રોટોઝોઆ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગી મીન્સ ફંગસ છે, ફૂગ છે, આ બધા છે એ છે કે વોટરમાં એઝ અ બાયોલોજિકલ અશુદ્ધિઓ તરીકે આપણે કહીએ કે બાયોલોજિકલ ઇમ્પ્યોરિટીઝ તરીકે અવેલેબલ હોય છે. બસ, તો આના વિશે તમારે ખાલી આટલું જ જાણવાનું હતું કે બાયોલોજિકલ ઇમ્પ્યોરિટીઝ છે એ આવા સ્વરૂપમાં, જેમ કે છે આ ફંગસ છે, બેક્ટેરિયા, વાયરસ છે, વોટર ઇન્સેક્ટ છે, એના સ્વરૂપમાં છે કે પાણીમાં હાજર હોય છે બરાબર ને. આના વિશે તમારે કોઈ વધારે સ્ટડી કરવાનું આવતું નથી કે કેવી રીતના દૂર કરશો વગેરે. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. તો આજના લેક્ચરમાં આપણે છે કે કેમિકલ ઇમ્પ્યોરિટીઝ એટલે કેમિકલ અશુદ્ધિઓ છે અને બાયોલોજિકલ અશુદ્ધિઓ છે એના વિશે ડિસ્કસ કર્યું. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર ખતમ કરીએ છીએ. બાય બાય, હેવ અ ગુડ ડે.